નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી ની અંદર આપણે સીસી વિભાગમાં છેલ્લે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કર્યો હતો. અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલી કે પત્ર લખવાની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. હવે આપણે જોઈએ વાણિજ્યિક પત્રનો બાહ્ય દેખાવ. શું આપણે અભ્યાસ કરશે કે વાણિજ્યિક પત્ર, તો કે આપણે જે પત્ર લખી છીએ એ પત્રનો બાહ્ય દેખાવ કેવો હોવો જોઈએ. આપણે અગાઉના બે પ્રકરણ એમાં આપણે વાણિજ્યિક માહિતી સંચાર અને વાણિજ્યિક પત્રનો અર્થ વિશે આપણે અભ્યાસ કર્યો કે ચેપ્ટર નંબર 1 ની અંદર માહિતી સંચાર એટલે શું અને વાણિજ્યિક માહિતી એટલે શું અને વાણિજ્યિક પત્ર એનો આપણે અર્થ જોયો કે પત્ર વ્યવહાર એટલે શું અને વાણિજ્યિક પત્ર વ્યવહારની વ્યાખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો. તો કે આગળ આપણે આ બે શબ્દોનો અભ્યાસ કર્યો તો વાણિજ્યિક માહિતી વાણિજ્યિક માહિતી અને વાણિજ્યિક પત્ર વ્યવહાર. પછી આપણા બે વિશે અભ્યાસ આપણે આગળ કર્યો હતો કે વાણિજ્યિક માહિતી એટલે કેવી માહિતી, તો કે આપણે ખબર જે માહિતીનો હેતુ વાણિજ્ય હેતુ માટે ટૂંકમાં ધંધા માટે થતો હોય, ધંધા ઉદ્યોગ માટે, એને આપણે કીધું કે વાણિજ્યિક માહિતી. અને આપણે વાણિજ્યિક પત્ર લખ્યું કે જે પત્ર વાણિજ્યિક હેતુ માટે લખતો હોય, ટૂંકમાં જે પત્ર વ્યવહાર લખવામાં આવે છે. આપણે પત્ર વ્યવહારના પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે જોયું કે જે પત્ર વ્યવહાર વાણિજ્યિક હેતુ માટે થતા હોય એવા પત્રને વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. અને જે માહિતીની આપણે વાણિજ્યિક હેતુ માટે થતી હોય એવી માહિતીને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. આપણે જોયું કે માહિતીની આપણે તો આપણે કરતા જ હોય, પણ આ જે માહિતીની આપણે જે કંઈ વાતચીત કરી છે આ માહિતીની આપણે જો ધંધાકીય હેતુ માટે કરતો હોય, વાણિજ્યિક હેતુ માટે કરતા હોય તો એને વાણિજ્યિક માહિતી કહેવાય. એવી જ રીતે જે પત્ર લખવાતા હોય, આપણે આપણા મિત્રને પત્ર લખતા એ સાદો પત્ર કહેવાય, વાણિજ્યિક પત્ર કહેવાય નહીં. પણ તમે જે કંઈ પત્ર કે માહિતી મોકલાવો છો એનો હેતુ ધંધાના ઉદ્દેશ્યને રાખીને રહેલો હોય તો એ પત્રને વાણિજ્યિક પત્ર કહેવામાં આવે છે. તમે તમારા ધંધાના વિકાસ માટે પત્ર લખતા હોય, પ્રચાર માટે પત્ર લખો છો, ધંધાના હેતુથી પત્ર લખો છો, તમે ઓર્ડરનો પત્ર લખો છો તો શેના માટે, કે તમારા ધંધામાં તમે ઓર્ડર આપવા માંગો છો કે અમારે આ વસ્તુની ખરીદી કરવી છે, તો એ પત્ર વાણિજ્યિક પત્ર કહેવામાં આવે છે. બરાબર. આપણે જોયું તો કે જે પત્ર વાણિજ્યિક હેતુ માટે લખવામાં આવતું હોય એને, તો કે જે પત્ર વેપાર વાણિજ્ય માટે થતો હોય, શેના માટે થતો હોય, વેપાર વાણિજ્ય માટે, એને કેવો કહેવાય, વાણિજ્યિક પત્ર કહેવામાં આવે છે. તો કે જે પત્ર વેપાર અને વાણિજ્ય માટે થતું હોય એને વાણિજ્યિક પત્ર કહેવામાં આવે છે. કે ભાઈ આપણે જે કંઈ પત્ર લખી છે એ પત્રનો ઉપયોગ તો કે તમે ધંધાના વેપાર માટે કરતા હોય, તમે જે કંઈ માહિતી મોકલી પણ એ માહિતી ધંધાના હેતુથી મોકલવામાં આવતી હોય તો એ વાણિજ્યિક માહિતી કહેવામાં આવે છે. અને જો એ પત્ર મોકલતા હોય એવી રીતના તો એને કહેવાય વાણિજ્યિક પત્ર. આ સિવાય આપણે અસરકારક પત્રના આગળના ચેપ્ટરમાં આપણે અસરકારક પત્રને બનાવવા માટે એના 7 મહત્વના જે પાસા આપણે જોયા હતા. બરાબર છે. સંક્ષિપ્તતા, સચોટતા, તર્કબદ્ધતા, આપણે 7 મુદ્દા જોયા હતા. લખાણ કેવી રીતના લખવું, સંક્ષિપ્ત લખાણ જોઈએ, ટૂંકું લખાણ રાખવું જોઈએ,
કે આપણે જે 7 મુદ્દા જોયા તો ભાઈ કે રીતે વાણિજ્યિક પત્રમાં લખાણ લખવું જોઈએ, સચોટતા હોવી જોઈએ, બરાબર છે. આ જે આપણે મુદ્દાનો અભ્યાસ કર્યો હતો, વાચકલક્ષી અભિગમ, વાસ્તવિકતા, આવા જુદા જુદા જે મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો હતો એ પણ આપણે જોયું કે પત્રમાં જે વાણિજ્યિક પત્ર લખવામાં આવે છે એ પત્રમાં લખાણ કઈ રીતનું હોવું જોઈએ, તો કે સંક્ષિપ્ત હોવું જોઈએ. અમે ટેસ્ટની ખરીદવા માંગીએ છીએ, બરાબર. વાચકલક્ષી અભિગમ હોવો જોઈએ, સ્વલક્ષી આપણું ન હોવું જોઈએ. આપણે આ મુદ્દા વિશે વિસ્તૃત આપણે ચર્ચા ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે કરી ગયા. હવે અહીંયા આપણે જોવાનું છે પત્રનો બાહ્ય દેખાવ. શું જોવાનું છે? પત્રનો બાહ્ય દેખાવ. તો કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ છે એની ઇમ્પ્રેશન, પર્સનાલિટી એના બાહ્ય દેખાવથી પડે છે. આંતરિક દેખાવ તો પછીની વાત છે. એના આંતરિક ગુણ કેવા છે એ આપણને ડાયરેક્ટ ખબર હોતી નથી. સૌપ્રથમ શું જોઈએ? એનો બાહ્ય દેખાવ. આપણને ખબર છે, આપણે માહિતી જાણીએ છીએ કે કેવી રીતે પત્રનો બાહ્ય દેખાવ. કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એની પહેલી ઇમ્પ્રેશન એના બાહ્ય દેખાવથી પડે છે. આપણે સારા કપડાં પહેરી, વ્યવસ્થિત માથું ઓળીએ છીએ તો કે શેના માટે? તો કે આપણી પર્સનાલિટી માટે, કે ભાઈ આપણો બાહ્ય દેખાવ જે છે એ સારો લાગે. એ વ્યક્તિ કેવો છે ને એ પછી ખબર પડશે. પહેલા તો આપણો બાહ્ય દેખાવ સારો હોવો જોઈએ. આપણે જાણીએ છીએ ઘણા ભલે એને અંદરથી વ્યક્તિ ગમે તેવો હોય, કે ને બહારથી સારો દેખાય, જેને કહેવાય કે મનની અંદર ચોખા હોય, મનમાં બહારથી કેવું દેખાય? સારું દેખાય. સામેની વ્યક્તિ શું થઈ જાય? ઇમ્પ્રેસ થઈ જાય. શેના જોઈને? બાહ્ય દેખાવ છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ એની પહેલી ઇમ્પ્રેશન છે ને બાહ્ય દેખાવથી પડે છે. તમે પેપર લખતા હો, ક્વેશ્ચન પેપર, તમે જો તમારું લખાણ સારું હશે, પછી અંદર સાચું લખ્યું કે ખોટું લખ્યું પછીની વાત છે, પણ વ્યવસ્થિત સરસ મજાના અક્ષર તમારું લખાણ હોય ને તો તમારી ઇમ્પ્રેશન સારી હોય, બાહ્ય દેખાવ છે. સામેવાળાને કહે વાહ શું અક્ષર છે, શું રાઇટિંગ છે, કેવું મસ્ત લખાણ કરેલું છે. તો આ શું છે? એનો બાહ્ય દેખાવ. તો પહેલા શું કહું છું કે બાહ્ય દેખાવ, તો કે પહેલી ઇમ્પ્રેશન તમારા બહારના દેખાવથી પડે છે. અંદર તો પછી જોશે. પેપર પહેલા તો બહારથી જોઈ વાહ લખાણ સારું છે. જો તમારું લખાણ સારું નહીં હોય, અક્ષર જ સારા નહીં, પણ તમે ભલે બધું સાચું લખ્યું છે, પણ તમારું જો લખાણ સારું ન હોય, બરાબર છે, તો તમે સાચું લખ્યું ને તો સામેના વાળી વ્યક્તિના મનમાં ઇફેક્ટ કેવી રીતે થશે? કાઈ નહીં આવતું. શા માટે? તો કે આપણું જે પહેલું જે સ્ટેપ છે કે જે ઇમ્પ્રેસ કરવા સામેના વ્યક્તિને, એ જ આપણું ખોટું છે. એટલે કે લખાણ તો હંમેશા સારું જ લખવું, ભલે ખોટું લખ્યું હોય, પણ એક દ્રષ્ટિએ તો સામેની વ્યક્તિને સારું લાગવું જ જોઈએ. પછી અંદર જે લખ્યું હોય તે આપણે ઘણા જોતા હોય, કાંઈ કમાતો ન હોય, કામ જેને કે એન્ટ્રી તો વિખાવાનો છે, કટ એને એમ કે કટ વિખાવાનો છે. ગમતે ભાઈ તો કારખાના જ લાગે ચાલ પણ હોય કાંઈ નહીં, એને શું ઇમ્પ્રેસ ભલે દેણું થઈ ગયું હોય, એમાં કપડા ટકાટક પહેરે, બેલ્ટ પહેરે, શૂઝ પહેરે, બરાબર છે, ચશ્મા લગાવ્યો હોય, સારા મેરી ગાડી હોય, ઉતરે મોબાઈલ હોય, હાથમાં એપલ હોય, તો આપણે એમ થાય વાહ મારી કારખાના લાગે, 4-5 દેણા થઈ ગયો. એને શું ઇમ્પ્રેસ બહારની. તો તમારો બાહ્ય દેખાવ કેવો રાખ્યો?
સાહેબ એ તો પછી પૂછશે કે તમારે દેવું થઈ ગયું શું કે પછીની વાત છે, પણ પહેલા વ્યક્તિ શું જોઈએ છે? બાહ્ય દેખાવ. હું ફિલ્મ જોતા જ છું, હીરા ના તે બધે શું દેખાવથી ઇમ્પ્રેસ કરે, તમને સ્ટોન કરે, મોટા મોટા જેને કે વાયડે કરતા હોય તો આ શું છે એનો બાહ્ય દેખાવ. આપણે વસ્તુ લઈ તો વસ્તુને પહેલા બાહ્ય દેખાવ જોઈએ. મોબાઈલ ની અંદર શું સિસ્ટમ ઈ નો જોઈએ, પહેલા મોબાઈલ પીસ જોઈએ. પીસ કેવું લાગે છે મોબાઈલ, પહેલા આપણે શું જોઈએ? મોબાઈલ નું પીસ, કે ભાઈ મોબાઈલ હાથમાં લઈ તો પહેલા કેવો લાગે છે એ જોઈએ. અંદરની વસ્તુ આપણે પછી પૂછશું મોબાઈલ વાળાને કે ભાઈ આમાં શું શું સિસ્ટમ છે, એ પછીની વાત. પહેલા તો આપણે એ જ મોબાઈલ પહેલા તો આપણા હાથમાં કેવો લાગે, કે બેવો સારો લાગે છે, સામેને લાગવું જોઈએ મોબાઈલ ના હે, આપણે પહેલા ઈ જોઈશું, પછી આપણે સિસ્ટમ પૂછશું, પછી આપણે નહીં ગભરા પછી આપણે મૂકી દઈએ. તો પહેલા આપણે શું જોઈએ? મોબાઈલનો બાહ્ય દેખાવ. એવી જ રીતે પત્રનો બાહ્ય દેખાવ, એ રીતે પત્રમાં બાહ્ય દેખાવ જે છે એ સારો હોવો જોઈએ. તો કે પત્રનું આયોજન તમે ગમે તેટલું સુયોજિત રીતે કરેલું હોય, પત્ર તમે સરસ રીતે લખાણ કરેલું હોય, ગમે એવો પત્ર હોય, પણ પત્રમાં જો દેખાવ સારો નહીં હોય, દેખાવ ધ્યાનાકર્ષક ન હોય, તો પત્ર મેળવવાની વાંચવાની તત્પરતા બતાવશે નહીં. તમે પત્રમાં જે લખાણ કરેલું છે એ લખાણ ભલે સરસ કરેલું હોય વ્યવસ્થિત, પણ એ જે લખાણ કરેલું છે એ ગમે એવું તમે લખાણ કર્યું હોય, પણ પત્ર જો ધ્યાનાકર્ષક એટલે કે સામેના વ્યક્તિનું ધ્યાન આકર્ષી શકશે નહીં, તો તમારું લખાણ ગમે તેવું હોય, ગમે તો સારું કેમ નથી? મેં કીધું ને કે તમે પેપર જે લખો છો, આ પેપરની અંદર તમારું જો લખાણ સારું નહીં હોય ને, તો તમે ગમે તે અંદર કદાચ લખ્યું છે સાચું, તો એ સામેની વ્યક્તિનું ધ્યાન આકર્ષી શકશે નહીં. તમારું પહેલા તો લખાણ સારું હોવું જોઈએ. ભલે સાચું હોય કે ન હોય પછીની વાત છે. જો તમારું લખાણ જ સારું ન હોય, તમે આયોજન ભલે ગમે એવું કર્યું હોય, લખ્યું બધું સાચું જ છે, પણ પહેલી ઇમ્પ્રેશન તો તમારા લખાણથી પડશે. તમે સાચું લખ્યું હોય, પણ અક્ષર જેને કે ધડા વિનાના હોય, આવું જેને કહે ધંધા વિનાના, તો સામેના વ્યક્તિ શું તને કાંઈ આવડતું નહીં, બિચારો વાંચશે નહીં, કેમ કે અક્ષર જ નહીં એટલે શું કરશે? વાંચીને ચોપડો મારી દે. તમારું સાચું છે એટલે કે જો દેખાવ ધ્યાન આકર્ષી શકે એવું નહીં તો સામેની વ્યક્તિ વાંચવાની તત્પરતા નહીં બતાવે, સામે તો વાંચશે જ નહીં. તમારા પેપરમાં તમે સાચું લખ્યું, અક્ષર ગડબડ ખોટા હશે ને એટલે સામેની વ્યક્તિ વાંચશે નહીં કે શું લખ્યું, કેમ કે આ ખોટું છે, વાંચવું હોય નહીં, એમ કેની ચોપડી મારી દે. એટલે એટલા માટે તમારું લખાણ સારું હોય તો એ વ્યક્તિ વાંચશે. એટલે કે લખાણ જ જો સારું નહીં હોય તો સામેની વ્યક્તિ વાંચશે નહીં. એટલે કે એની અસર વેપાર ઉપર વિપરીત પડે. તમારા પત્રમાં તમે આયોજન ભલે તમે સારું કર્યું, પણ લખાણની જે બાહ્ય દેખાવ યોગ્ય નહીં હોય, તો એના કારણે સામેની વ્યક્તિ વાંચશે ને એના કારણે તમારી વેપાર થઈ શકે નહીં. એટલે પત્રનો બાહ્ય દેખાવ એટલે શું? તો કે પત્રનો બાહ્ય દેખાવ કેને કહે? તો કે પત્રનો બાહ્ય દેખાવ એટલે પરબીડી, પરબીડિયા પરનું લખાણ, કાગળની ગુણવત્તા, કાગળની ગળી, અને કાગળ પરનું લખાણ.
વગેરે બાબતો. તો કે પત્રનો બાહ્ય દેખાવ કેવો છે? આપણે કોઈ પણ બાહ્ય દેખાવ જે કે વ્યક્તિનો બાહ્ય દેખાવ તમે શેના ઉપરથી નક્કી કરો છો? તો કે વ્યક્તિનો બાહ્ય દેખાવ તેનો ફેસ, ચહેરો કેવો છે? કારણ કે હેન્ડસમ છે, રૂપાળો છે, ખૂબ સરસ છે. પછી આપણે બાહ્ય દેખાવ માટે વ્યક્તિને બીજું આપણે શું જોઈશું? આપણે કઈ તો આપણે આનો બાહ્ય દેખાવ સારો છે. આપણે ઇમ્પ્રેશન પાડવી તો આપણે શું કરીએ? કઈ આપણે બાહ્ય દેખાવને વધારે વ્યવસ્થિત કરી શકીએ? આપણે કોઈ પણ વ્યક્તિ શું જોશે? વાહ વાહ, સરસ મજાના કેવા મસ્ત વાળ છે, કેવા મસ્ત હેન્ડસમ છોકરો છે. પછી આપણે બીજું જોઈએ, હાથ ઉપર જે વાહ, ઘડિયાળ કેવી મસ્ત પહેરી છે, સારા પહેરી, કપડા જો કેવા વ્યવસ્થિત છે. આપણે એક નજરમાં શું જોઈએ? બહારથી જે દેખાતું આપણી નજર આ બધી ચકાસણી કરે છે વ્યક્તિનો બાહ્ય દેખાવ માટે. કપડા જોવે, બૂટ જોવે, વાહ સરસ મજાના શૂઝ પહેર્યા છે, કેવા મસ્ત ઇસ્ત્રી કરેલા કપડા પહેર્યા છે, કેવા મસ્ત કપડા પહેર્યા છે. આપણે આ બધું જોતે વ્યક્તિના બાહ્ય દેખાવ માટે. આંતરિક દેખાવની વાત આપણે નથી કરતા. આપણે ખાલી શેની વાત કરીએ છીએ? બાહ્ય દેખાવ. ગાડીની ચાવી નીકળી, વાહ જો આ ગાડીની ચાવી નીકળી છે, કશે કઈ છે. આ બધે શું છે? વ્યક્તિના બાહ્ય દેખાવનું લક્ષણ. કે આપણે વ્યક્તિનો બાહ્ય દેખાવ જો હોય તો આપણે આ બધી બાબતોની ચકાસણી કરતા હોય. તો કે તમે તમારી પર્સનાલિટી કઈ રીતે સારી દેખાઈ શકો બાહ્ય દેખાવ? તો કે કપડા, હેર સ્ટાઇલ, બરાબર છે, આ બધી બાબતોથી વગેરે જેને કે બૂટ, બેલ્ટ, આ બધી બાબતોથી આપણે આપણો બાહ્ય દેખાવ કેવો કરી શકીએ છીએ? સારો કરી શકીએ છીએ, સારો દેખાડી શકીએ છીએ. કે વ્યક્તિનો બાહ્ય દેખાવ માટે શું અગત્યનું છે? તો કે આ બધું કે હેર સ્ટાઇલ, બરાબર છે, બેલ્ટ, ઇન્સર્ટ મારેલું હોવું જોઈએ, સરસ મજાના કપડા પહેર્યા હોય, બૂટ પહેર્યા હોય, હાથમાં ઘડિયાળ, આ બધું વ્યક્તિના બાહ્ય દેખાવને અસર કરે છે. એના ઉપરથી વ્યક્તિનો બાહ્ય દેખાવ નક્કી થાય છે. ટૂંકમાં સારી સામેના વ્યક્તિ પર સારી છાપ ઊભી થાય છે. સેલ્સમેન હોય, આપણે સેલ્સમેન શું વ્યવસ્થિત થઈને જવું હોય, લગર વગર કપડા પહેરીને ન આવ્યો તો કે નીકળ આપો માગો રહ્યો છે. એને ઇન્સર્ટ બધી વ્યવસ્થિત ટાઈ મારેલી હોય તો કે શું એમ ઇમ્પ્રેસ પડે કે ભાઈ માલનું વેચાણ કરીએ ત્યારે તો એનાથી લોકો ઇમ્પ્રેસ થવા જોઈએ. એને જોઈને જ ન ગમતો હોય, એ વ્યક્તિ જોઈને જ ન ગમતો હોય, માલનું શું વેચાણ કરી દે. એટલે કે એવી રીતે પત્રના બાહ્ય દેખાવ માટે તો કે કઈ બાબતો અગત્યની છે? તો કે પરબીડી, પરબીડિયા પરનું લખાણ, પરબીડિયા પર જે કવર હોય તે કવર કેવું આપ્યું છે? આપણે કે મોબાઈલ બોક્સ કે પરબીડિયું કવર. આપણે કંકોત્રી ઇન્વિટેશન કાર્ડ ઘણી આપણે જોતા ઇન્વિટેશન કાર્ડનું જે કવર એટલું સરસ હોય કે એનાથી આપણે ઇમ્પ્રેસ થઈ જાય. જેનાથી જે પરબીડિયું, પછી એના પર લખાણ કેવું છે? કાગળની ગુણવત્તા, કાગળ કેવો આપ્યો છે, કાગળની ગળી, સર, કાગળ પરનું લખાણ, આ બધી બાબતોની જે મૂલવણી એ પત્રના બાહ્ય દેખાવને જેને કહેવાય કે અસર કરતા પરિબળો છે. આનાથી પત્રનો બાહ્ય દેખાવ સારો જેને કહેવાય કે દેખાઈ રહ્યો છે. હવે અહીંયા આપણે કોર્સની અંદર માત્ર તમારે જે પ્રસ્તાવના અને આપણે જે પત્રનો બાહ્ય દેખાવની જે વ્યાખ્યા, પત્રનો બાહ્ય દેખાવ એટલે શું, બરાબર છે, પેજ નંબર 14 ઉપર જે 3.1 અને 3.2 આ બે જ મુદ્દા અવેલેબલ છે આ કોર્સની અંદર. પ્રસ્તાવના અને પત્રનો બાહ્ય દેખાવ એટલે આપણી વ્યાખ્યા છે પત્રનો બાહ્ય દેખાવ એટલે શું. હવે જે આપણે બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો, બાહ્ય દેખાવને જે આપણે આ વર્ષે કોર્સમાંથી જે આ બાબત છે બાહ્ય દેખાવને આકર્ષક
બધી બાબતો આ વર્ષે કોર્સમાંથી તમારે કાઢી નાખે છે, પણ આપણે ટૂંકમાં એની થોડી સમજૂતી મેળવીએ, શોર્ટ મેળવીએ, જેથી તમને ખબર પડે બાહ્ય દેખાવને આકર્ષક બનાવો. આપણે કેમ કીધું ભાઈ વ્યક્તિના બાહ્ય દેખાવને આકર્ષક બનાવવા આપણે શું કરવું પડે? સરસ મજાની હેરસ્ટાઈલ કરવી પડે, સરસ મજાના કપડાં પહેરવા પડે, સરસ મજાના શૂઝ પહેરવા પડે, બેલ્ટ પહેરવો પડે, હાથમાં સારા મેળી ઘડિયાળ તો વ્યક્તિનો બાહ્ય દેખાવ આકર્ષક લાગે. આ બધી વસ્તુની સારી પસંદગી કરો તો એમ પત્રનો જે બાહ્ય દેખાવ છે એને આકર્ષક બનાવવા માટે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? તો એના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો કઈ? શું એવું કરો કે જેનાથી પત્રનો બાહ્ય દેખાવ સારો લાગે? કેવો લાગે? સારો. હવે આ બધી જે વસ્તુ છે કે ભાઈ બાહ્ય દેખાવ માટે અસર કરતા બધા આ જે છે બાબતોની તમારે ધ્યાન રાખવું. એમાં છે બાહ્ય દેખાવના કાગળની પસંદગી. પહેલું છે કાગળની પસંદગી. તો કે આપણે જે પત્ર જે કાગળ ઉપર લખવા માંગીએ છીએ એ કાગળની પસંદગી સરસ મજાની હોવી જોઈએ. કાગળ સરસ હોવું જોઈએ. બરાબર છે? કદ, રંગ, ગુણવત્તા. એની અંદર કદ એનું, રંગ, ગુણવત્તા આ દરેક બાબતોનું ધ્યાન રાખવું પડે કાગળની પસંદગી કરતી વખતે કે ભાઈ આપણે જે પત્ર જે કાગળમાં લખવાનો છે એ કાગળની પસંદગી સરસ હોવી જોઈએ. સામાન્ય રીતે A4 સાઈઝનો કાગળ. કેવડો કાગળ હોવો જોઈએ? A4 સાઈઝ. હવે જે કાગળની તમે પસંદગી કરો છો, બરાબર છે, એ કાગળની પસંદગી તો કે કઈ રીતના કરવી? તો કે એનું કદ, એનો રંગ અને એની ગુણવત્તા. તો કે કાગળનું જે કદ સામાન્ય કેવું? A4 સાઈઝ. તમારી જે ચોપડીનું પેજ છે એ સેજ મોટું હોય તો ચાલે. બરાબર છે? ત્યાર પછી કાગળનો રંગ કેવો રાખે? તો કે સામાન્ય રીતે જે કાગળનો રંગ છે એ આછા રંગ રાખે, જેથી તમે જેના પર લખાણ કરો એ લખાણ દેખાય. સામે તો વ્હાઈટ કાગળ રાખે તો આછો કોઈ પણ કલર રાખે, વાદળી છે, આછો પીળો છે, આછો ગુલાબી છે, આવા રંગના પણ તમે કાગળનો ઉપયોગ કરી શકો. પણ સામાન્ય આછા રંગના કાગળ હોય છે. શા માટે? તો કે જેનાથી તમે એના પર જે લખાણ કરો છો ને એ લખાણ દેખાય. લાલ રંગનો કાગળ લખો, તેમાં ગમે એવી પેનથી લખો તો દેખાય નહીં. બરાબર છે? એટલે કાગળની પસંદગી કે પછી ગુણવત્તા. કાગળ થોડો જેને કહેવાય કે ગુણવત્તા હોવો જોઈએ. તમે જોતા હોય આપણે કઈ તમારે આ પ્રોજેક્ટ બનાવવાનો છે તો પ્રોજેક્ટમાં કેમ કે ભાઈ કાગળ સારો વાપરજો. આપણે રફ બુક હોય, રફ બુક, એમાં કાગળ તો પતલા હોય. ફેર બુક હોય એમાં કાગળ તો વ્હાઈટ કલરનો કાગળ, ચોપડો કેવાના પેજ જાડા હોય, જેથી કાગળ ઝડપથી ફાટી જાય. એટલે ગુણવત્તા વાળો કાગળ હોવો જોઈએ. તો કે ખરાબ કાગળ હોય એની ગુણવત્તા. આપણે રફ બુક બને છે કાગળ કેવાય હલકા, બ્લેક કલરના કાગળ, બ્લેક જેવા નાવા કાચા તૂટી જાય લીટું મારે તો કે એવો કાગળ હોવો જોઈએ. એટલે કાગળની જે પસંદગી છે એ વ્યવસ્થિત હોવી જોઈએ. કાગળ કેવી સાઈઝ હોવો જોઈએ? A4 સાઈઝ યોગ્ય ભાગ છે. આવું નાનો કે આવો કે કાગળ ન ચાલે કે બહુ મોટો કાગળ લઈ લેવો. અરે આવડો લઈ લેવી માતા પર બધે વારની છે, બહુ મોટો સારો લાગે નહીં. નાની સાઈઝ A4 સાઈઝ જે એ સાઈઝનો કાગળ આવે છે પણ વધારે A4 સાઈઝ તો કે એ સાઈઝની કાગળની તો કે આપણે પસંદગી કરવી જોઈએ. ત્યાર પછી ટાઈપિંગ. ટાઈપિંગ એટલે લખાણ. શું? તો કે લખાણ. તો કે આપણે જે ટાઈપિંગ કરી છે પહેલા તો હાથેથી લખતા આપણે તકલીફ પડતી. હવે તો શું કરવા માંડ્યા છે? પત્ર કોમ્પ્યુટર પર ટાઈપિંગ થાય છે. પણ જે તમે ટાઈપિંગ કરો એ ટાઈપિંગમાં ઘણી બધી સાવચેતી રાખવામાં આવતી હોય છે. આપણને ખબર છે કે કોમ્પ્યુટરની અંદર જુદા જુદા પ્રકારના ફોન્ટ આવતા હોય છે. અક્ષરની સાઈઝ કેવડી રાખવી, બરાબર છે? પછી
કે આ પ્રકારના અક્ષરો રાખવા જેથી સામેની વ્યક્તિને વાંચવામાં સરળતા રહે. તો કે ટાઈપિંગ મહત્વ છે. ભલે આપણે ખબર નથી કે હાથેથી લખતા નથી પત્ર, અત્યારે કોઈ હાથેથી પત્ર લખતા નથી. પત્ર શું કરે છે? ટાઈપિંગ જ કરે છે. શું કરે છે? ટાઈપિંગ. તો તમે જે પત્ર ટાઈપ કરો છો એ ટાઈપિંગમાં તમારે ઘણું બધું ધ્યાન રાખવાનું. આપણે તો હાથે લખતા નથી કે આપણા અક્ષર થતા અરકી આમ સીધી લાઈન નો જાય એમ લખતા લાઈન ઉપર વિજાતી જો બધું થાય દોરેલું ન હોય તો. પછી એટલે શું થઈ ગયું? કોમ્પ્યુટરમાં પત્ર ટાઈપિંગ ન થઈ ગયું. આધુનિક સમય કરતા હોય પણ એ ટાઈપિંગ ભલે કોમ્પ્યુટરમાં જ આપણે કરતા હોય પણ એ ટાઈપિંગમાં જેને કહેવાય કે બે આમ લાઈન પૂરી થાય પછી બીજી લાઈન ચાલે બે લાઈન વચ્ચે જે પેસ એ પેસ એટલે કે 1 ઇંચ 1.15 ઇંચ આવી જગ્યા બહુ વધારે જગ્યા હોય છે બે લાઈન વચ્ચે. બે લાઈન વધારે ભેગી ન થઈ ગઈ જોઈએ. એ આપણી શબ્દો વચ્ચેની સ્પેસ પેરેગ્રાફ વાળતા તો અહીંયા કેટલી સ્પેસ રાખવી આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે ટાઈપિંગ કરતી વખતે. તે પછી અક્ષર ફોન્ટ કેવા પસંદ કરવા, એ અક્ષરની સાઈઝ કેવડી રાખવી. પછી ટાઇટલ આપણે કેમ ટાઇટલ હોય તેની સાઈઝ થોડી મોટી રાખવી. એ અક્ષર આપણે ઘાટા કરી અને બીજા અક્ષરની સાઈઝ એના કરતા થોડી નાની હોય. વિષય લખતા હોય તો વિષય થોડો મોટા અક્ષરથી લખી કે જેનાથી મુદ્દો દેખાય. તમારી જે ચોપડીમાં જે ટાઈપિંગ કરેલું છે તમે જોઈ શકો તમે ચોપડીમાં લખાણ કે જો જે મુદ્દા છે મુદ્દા બ્લેક અક્ષરથી લખ્યા છે. થોડા કેની સાઈઝ કેવી છે અક્ષરની મોટી છે અને અન્ય અક્ષરની સાઈઝ કેવી હોય નાની. એટલે ખબર પડે આ મેઈન મુદ્દો છે આ અંદરનું લખાણ છે. એટલે કે ટાઈપિંગમાં આ બધી બાબતોની જેને કહેવાય કે ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી હાંસી એટલે શું કે આપણે જે કાગળ પસંદ કર્યું હોય A4 સાઈઝ બરાબર છે આ કાગળ તો કે ડાબી બાજુ હાંસી જે છે આપણે ખબર છે કે હાંસી લાયક જગ્યા રાખી તે તો કે આ જે હાંસી છે એ 1.5 રાખવું થોડો કોડ. જમણી બાજુ જે જગ્યા છોડી આ જગ્યા 1 ઇંચ જેટલી છોડી. કેટલી છોડી ગઈ? 1 ઇંચ. અને જેને કહેવાય કે ઉપર નીચે તો કે ઉપર આને 1.5 ઇંચ છોડવું જોઈએ અને નીચે જેને કહેવાય કે 1 ઇંચ જેટલી જગ્યા છોડી દેવી. એટલે કે તમે જે આપણે કાગળ પસંદ કર્યો હોય એમાં આપણે લખા કરે કોમ્પ્યુટરમાં આવે છે સિલેક્ટ કરવાનું એટલે કે ઉપર 1.5 ઇંચ જેટલી જગ્યા છોડી દીધી. કોમ્પ્યુટરમાં તમે એકના ગોઠવણી કરો એટલે લખાણ કેવી મુજબ થાય. પછી આ બાજુ 1.5 જેટલી જગ્યા છોડી. શા માટે? પંચિંગ કરવું હોય તો અહીંથી જો લખાણ કર્યું હોય અડાડે તો પંચિંગ કરીને શું થાય તો કે એ જે અક્ષર છે ને એ પંચિંગ કરતે ફાઇલિંગ કરી આપણે આને માની કે પત્ર કોઈ ફાઇલમાં રાખવો છે તો તમે ફાઇલિંગ કરતા હોય એટલે કે આપણે ખબર પંચિંગ કરે બે કાણા પાડે પંચિંગ તો કે જો તમે લખાણ અડાડી નાખ્યું હોય તો આ વસ્તુ થોડું પંચિંગ કરે તો વસ્તુ શું થઈ ગઈ 1 ઇંચ જેટલો કાગળ દબાઈ ગયો અને આપણે જે જોવું તે આપણું દેખાય નહીં વાંચવા. એટલે આને આટલી જગ્યા છોડી દીધી જેમાં પંચિંગ થઈ જાય અને આટલો જ ભાગ દબાયેલા આગળ કોઈ બીજું જે લખાણ છે દબાય નહીં. અને આ બાજુ જમણી બાજુ પણ 1 ઇંચ જેટલી છે જગ્યા છોડી દેવી જોઈએ. ઉપર 1.5 જે હાંસી રાખવો જોઈએ, નીચે 1 ઇંચ જેટલો હાંસી રાખવો જોઈએ. એટલે કે જે કાગળની જે પસંદગી કરી છે એમાં આ રીતે હાંસિયાની રાખવો જોઈએ જેથી પત્રનો દેખાવ કેવો લાગે? વધારે લાગે છે, સારો લાગે. અને વધારે ભાષાએ પાછો હાંસિયો છે એટલે તો એ બે છોડ ભલે જાતની કામ હશે ભલે છોડી દે અને વેચાવ આવી જગ્યાએ જે લખાણ એવું લાગવું જોઈએ નહીં, વ્યવસ્થિત લાગવું જોઈએ. એટલે કે હાંસિયો જે છોડી એ આ હાંસિયો યોગ્ય માપ કહેવાય કે આટલું છોડે તો સરસ પત્ર લાગે. બાકી અહીંયા તમે બે ઇંચનો છોડીને અહીંયા 2 ઇંચનો છોડી દો એટલે લખાણ અહીંયા પાતળું લીટી ગયું તો એ લખાણ યોગ્ય લાગે નહીં. અહીંયા હાંસિયો શું કામ વધારે છોડ્યું છે તો કે ફાઇલિંગ કરવા માટે. શું કરવા માટે? પત્રને જે ફાઇલિંગ કરે પંચ મારે કે પંચના જે કાણા થાય એ લખાણ ઉપર થાય નહીં એના માટે. ત્યાર પછી ગડી કે સળ. ગડી કે સળ એટલે શું? આપણે જેમ આપણા કપડા પર ઇસ્ત્રી કરી તો ઇસ્ત્રી આપણે જેમ કરી નાખી છે
આપણે ઇસ્ત્રી કે કેમ આમ વ્યવસ્થિત જ્યાં થાકી જ્યાં ઘડ પડતી હોય એ મુજબ આપણે ઘડ હોય જેમાં આપણે ઇસ્ત્રી ફેરવી દેતા નથી. તો કે પત્ર જે છે એ કાગળ હોય, હવે તમારી પત્ર કે પરબીડિયામાં પૂર્વ છે તો એને કઈ રીતે વાળવું, વધારે વખતે વાળી દેવાનો નહીં. એટલે જેને કે જે વાળવામાં આવે છે 3-4 વખત જેને કે પત્રમાં વાળે અને ખાસ પરબીડિયું કેવું છે એને અનુરૂપ તમારે પત્ર વાળવા. તમે ઘણી જગ્યાએ જોતા હો તમારા કોઈ બેંકના કાગળ આવતા પરબીડિયામાં મેં મારી જે એડ્રેસ આવતું અને એડ્રેસ આવે બરાબર છે, તમારું નામ આવતું હોય બરાબર છે કે આ બેંકે મોકલેલ છે, પછી આને એક નામ મૂકવું, આ નામ એને દેખાડું છે તો પત્ર કઈ રીતે વાંચો. પછી આપણે ઘણી જે કવર હોય કે કવર એના બારી વાળા હોય, કોથળી હોય અને શું હોય બારી કવરમાં, કે ડાયરેક્ટ તમારે પત્ર કાઢવો ન પડે, એ બારીમાંથી નામ વાંચી શકાય કે ભાઈ એડ્રેસ છે, એડ્રેસ અહીંયા આવજો. તો આ પત્રને કઈ રીતે વાંચવું કે ભાઈ આ જે એડ્રેસ છે અહીંયા આવી જાય દેખાઈ જાય. તો સર પાર્ટી વખતે ધ્યાન રાખવું પડે કે કઈ રીતે પત્રને આપણે વાળશું કે જેનાથી જે પરબીડિયું પસંદ કરી છે એ પરબીડિયા ઉપર કોઈ લખાણ આપણે કરું. જો પરબીડિયા તો જેને કે જાજી સર પાડ્યા તો કોઈ ઉઠાવ ન આવે, આવું ચીઠી જો બનાવત ન આવે. પત્ર કઈ રીતે વાળવું કે આમ વાળના કે આમ વાળના કે કેવી રીતે વાળવાનું હોય અને 3-4 સર વાળે પછી પરબીડિયું કેવું છે એના ધ્યાનમાં રાખીને જેને કે પત્રને વાંચતા હોય છે. સૌપ્રથમ તો જેને કે ઘડી ઊભી આપવી જોઈએ, એ પછી કદ પ્રમાણે આ ડીબી આપે, પહેલા ઊભી આપી આ પત્ર વાંચતા કે પછી કદ પ્રમાણે જેને કે વાંચતા હોય છે, જેથી પરબીડિયું જ્યારે પડે ત્યારે સરળતાને અને ફાઇલિંગ પણ સરળતાથી કરી શકાય. એટલે કે ઘડી કે સળ પાડતી વખતે પણ તમારે ધ્યાન રાખવું પડે. ત્યાર પછી પરબીડિયું આપણે વાત કરી પરબીડિયું તો કે પરબીડિયું કેવું રાખવું, પરબીડિયું એટલે કવર, જેમ કંપોતીમાં આપણે કેમ કઈ કવર, તો કે કવર કેવું રાખવું જોઈએ તો કે સામે કવર જેને કહેવાય કે ઘણા બારીવાળી કવર રાખે અને ઘણા સાદા કવર રાખતા હોય બરાબર છે. તો કવર કેવી પસંદગી કરવી એ જો ઘણા ટાઈપિંગ કરતા કવર અને કવરમાં શું કરે ટાઈપિંગ થી લખાણ કરતા હોય, ઘણા બારીવાળું કવર રાખે ભાઈ લખાણ બીજી નહીં ગમે જ્યાં કોથળી જે હોય દેખાતી લાગે ત્યાંથી ડાયરેક્ટ જેને કે બહારનું કવર ઉપરથી દેખાઈ જતું હોય છે. ત્યાર પછી કવરનો રંગ કેવો રાખવો, કવરનું કદ કેવું રાખવું, કેવું કવર પસંદ કરવું, આ દરેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આપણે જોતા ભાઈ બેંકની એલઆઈસી જે રસીદ આપણી ઘરે આવતી હોય પોસ્ટમાંથી તેના કવર જે બારી વાળા છે ત્યાંથી ડાયરેક્ટ તમારું નામ દેખાતું હોય છે. તો કે એટલે કે કવર જે પ્રમાણે હોય એ મુજબ તમારે સળ પણ વાળવી પડે છે. ત્યાર પછી છે પરબીડિયા પરનું લખાણ. કવર ઉપર ઘણી વખત લખાણ કરવાનું થતું હોય તો કે પત્ર લખનારનું સરનામું હોય, પિન કોડ નંબર, આ સિવાય બુક પોસ્ટ તમે કવરમાં ઘણી જગ્યાએ જોયું હોય આવા શબ્દ હશે, બુક પોસ્ટ હોય, રજિસ્ટર એડી, અંગત, આ પણ જેને કે પરબીડિયું જે છે કવર છે એના ઉપર લખાણ કરતા હોય છે. ત્યાર પછી જમણી બાજુ જેને કે કવર જેને તમે પત્ર મોકલ્યો નામ, સરનામું, સ્થળનું નામ, પિન કોડ આવી પણ બાબતો લખતા હોય છે બરાબર છે. તો કે આમંત્રણ પત્ર, સર્ક્યુલર પત્ર, પરબીડિયા મોકલવા તો પરબીડિયા પાછળના ભાગ ઉપર મોકલનારના સરનામા લખવામાં આવે છે. પાછળ જેને કે મોકલનારના સરનામા લખતા હોય એટલે કે ઘણી વખત જે પરબીડિયું કવર છે એના માટે બારીવાળું કવર ન હોય તો કવર ઉપર જે લખાણ કરવું પડે એ લખાણ પણ યોગ્ય હોવું જોઈએ. લખાણ તમારું કેવું છે એનાથી પણ તમારા પત્રમાં બારીએ દેખાવું પડે છે કે એના પર ખબર આ ભાઈમાં કેટલું છે, તમે લખાણ કેવું કર્યું છે, કે કેવું પરબીડિયું પસંદ કર્યું છે. એવું નથી કે ભાઈ સારા માર્યો ભાઈને ભાઈ જ પસંદ કરો, યોગ્ય પરબીડિયું પસંદ થયેલું હોવું જોઈએ. અને એના માટે જે બુક પોસ્ટ આપણે ગ્રાન્ડ કવરમાં તમે સમીકરણ જે કરે બુક પોસ્ટ લખેલું છે ધ્યાન આપજો પરબીડિયું ઉપર તમે ઘણી જગ્યાએ જોયું હોય તો કે આ બધી જે બાબતો છે એ પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવે છે પણ આ કોર્સની અંદર આપણે છે
નહીં. આપણે ખાલી શેના માટે શીખા સમજ માટે. તો કે 6 બાબતો પત્ર બાહ્ય દેખાવ જે છે ને આકર્ષક બનાવે છે. કેવો કાગળ તમે પસંદ કર્યો છે, પેલા જ વ્યક્તિ છે કાગળ કેવો મસ્ત છે, પછી માં લખાણ કેવું છે, કઈ પેસિંગ આ તે બધું, પછી હાસ્ય તમે કેવો રાખ્યો છે, બરાબર છે. કે પછી સ્વર કેટલી રીતે ભાઈ છે, જાજો ભાઈ ના કોઈ જાજી ગળ પડી છે, સ્વર જાજી પછી બધી કયું દેખાય પત્રમાં, તો એ યોગ્ય લાગે નહીં. પરબીડી તો પસંદ છે, પરબીડી પરનું લખાણ, બરાબર છે. આપણે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. ચેપ્ટર ખૂબ જ નાનું છે, આપણે ચેપ્ટર નંબર 3 થી પૂરું થઈ ગયું છે. એમાં તમારે ખાલી કયા બે મુદ્દા વાંચવાના છે? 3.2 અને 3.2. 3.3 જે મુદ્દો છે એ કોર્સની અંદર છે નહીં, પણ આગળ આપણે ખબર પડે એટલા માટે આપણે ટૂંકમાં માહિતી આપેલી છે. આમાં કઈ ન સમજાય તો તમારે મને પૂછવું. અહીંયા આપણું ચેપ્ટર નંબર જે છે 3 એ આપણે અહીંયા પૂરું થઈ છે, બરાબર છે. કે વાણિજ્યિક બાબતોને આકર્ષક બનાવતી બાબતો કઈ? તો કે આટલી. કેવો કાગળ રાખ્યો છે, પસંદ કર્યો છે કાગળની ટાઈપિંગ, હાસ્યો કેટલો રાખવો, સ્પેસ ખાલી લેવામાં સરળતાથી, સ્વર કેટલી વાળી, પરબીડી અને પરબીડિયા પરનું લખાણ. આપણે તો ખાલી પત્રનો બાહ્ય દેખાવની વ્યાખ્યા અને જે પ્રસ્તાવના લખી છે એનાથી તમારે ખાલી એ જ અભ્યાસ કરવાનો છે. ચાલો.